બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, નમસ્કાર, પ્રણામ. પંચ દિવસીય કાર્યક્રમની શરૂઆત આપણે આજથી કરી રહ્યા છીએ. આમાં આજે પ્રથમ દિવસે જે આપણા જીવનની સૌથી અગત્યની વાત છે, જેમાં આપણે સૌથી વધારે આપણું ધ્યાન કેન્દ્રિત કરીને આપણી પૂરી શક્તિ, વિચાર, આપણા પૂરા રિસોર્સિસ આપણે મૂકીને જીવન સુખી કરવાનું છે. એ વાત છે પારિવારિક મૂલ્યો. એ વિષયક આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીશું. પારિવારિક મૂલ્યોની વાત આવે, આપણે બધા જ પરિવાર લઈને બેઠા છીએ. આપણે બધા ઈચ્છીએ છીએ અને પ્રયત્નશીલ પણ છીએ કે આપણો પરિવાર સુખી થાય, આપણો પરિવાર સમૃદ્ધ થાય, આપણા પરિવારમાં શાંતિ હંમેશા રહે અને ઉત્તરોત્તર આપણી પારિવારિક પ્રેરણાઓ આપણી પેઢી દર પેઢી ચાલે, આવી ઈચ્છા અને પ્રયત્ન છે એ ચોક્કસ છે. પણ સાથે સાથે ટાઈમ એન્ડ અગેન, સમયે સમયે આપણે આ વાતને પુનરાવર્તિત કરીને આપણે ઈચ્છા અને પ્રયત્નની સાથે સાથે નિરંતર પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. એની માટે આ પારિવારિક મૂલ્યોની આ વાત છે. પારિવારિક મૂલ્યોની વાત આવે એટલે પ્રથમ કદાચ મનમાં આપણને એમ થાય કે આ તો સંતો છે જે પોતાનો પરિવાર છોડીને આવ્યા છે, જેને પોતાનો કોઈ પરિવાર નથી. એ સંતો પારિવારિક મૂલ્યો ઉપર કેવી રીતે વાત કરશે? કારણ કે જે કાર્યક્ષેત્ર જેનું હોય નહીં, એ કાર્યક્ષેત્રમાં એ વાત કરે એ સ્વાભાવિક છે કે અયોગ્ય હોય આપણને જણાય. એટલે પારિવારિક મૂલ્યોની વાત આવે એટલે સાહજિક જ એમ થાય કે આ સંતો છે તો બાલ બ્રહ્મચારી છે ને પરિવાર નથી, સંસાર વ્યવહાર કર્યો નથી, લગ્ન સંબંધી એટલે કે સાંસારિક જીવનનો કોઈ અનુભવ નથી, સંતાનોના ઉછેરનો કોઈ અનુભવ નથી, તો આ સંતો કેવી રીતે પારિવારિક મૂલ્યો ઉપર વાત કરશે? પણ હમણાં જ એક સુંદર પુસ્તક અમે વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર એટલે કે ફૂટબોલ રમતી વ્યક્તિ અને ફૂટબોલ કોચ એ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને કેવી રીતે ટ્રેન કરે છે એની વાતો લખેલી છે. હવે ક્યાં ફૂટબોલ જેવી રમત અને ક્યાં આઈટી એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આ બંને ક્ષેત્ર વચ્ચે ક્યાંય આપણને સંબંધ ન દેખાય. પણ આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં વાત લખાણી છે કે બિલ કેમ્બેલ નામના એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ, એમણે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ આપી, કોચિંગ આપ્યું. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ, એને પણ આ બિલ કેમ્બેલે ટ્રેનિંગ આપી અને કોચિંગ આપ્યું. એક બીજા પણ બહુ સિનિયર આઈટી એક્ઝિક્યુટિવના એમને બિલ કેમ્બેલે કોચિંગ આપ્યું. એમનું નામ જોનાથન રોઝનબર્ગ. આ બધા વ્યક્તિઓએ પોતાના અનુભવ લખ્યા છે કે અમને બિલ કેમ્બેલ પાસેથી શું વાતો મળી. તમને આશ્ચર્ય થશે કે એક ફૂટબોલ રમનાર વ્યક્તિ એ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ શું આપતા હશે. આ બધા વ્યક્તિઓ લખ્યું છે કે કોઈ પાસેથી ટ્રેનિંગ લેવા માટે અથવા તો કોઈને આપવા માટે, કોચિંગ કરવા માટે, માર્ગદર્શન આપવા માટે કદાચ એની પ્રોડક્ટ શું છે આપણે જાણવાની જરૂર નથી, એની પોલિસી શું છે આપણે જાણવાની જરૂર નથી, એનું માર્કેટિંગ અને સેલ્સ, એનું નેટવર્ક શું છે આપણે જાણવાની જરૂર નથી.
કોચિંગ આપવા માટે ખાલી એટલી જ વાતની જરૂર છે કે જે સાથે રહીને કામ કરે છે, કંપનીની જે સિનિયર મેનેજમેન્ટ ટીમ છે, એ લોકોને અંદરનો સંપ કેવો છે, ઇન્ટરનલ ડાયનામિક્સ એટલે કે એકબીજાને કેટલા પ્રેમથી સ્વીકારી શકે છે, સહી શકે છે, આદર આપી શકે છે, પ્રેમથી સાથે રહી શકે છે, મોટું મન રાખી શકે છે, પ્રસંગે ટાણે જતું કરી શકે છે. આટલી જ વાત વ્યક્તિઓની વચ્ચે સારી રીતે હોય તો એ વ્યક્તિનો સમૂહ, જેને આપણે મંડળ કહીએ અથવા તો ટીમ કહીએ, એ સાથે રહીને બહુ મોટું કામ કરી શકે. એટલે આ વાત પરથી બહુ સ્પષ્ટ થાય છે કે અમે સંતો તમને પારિવારિક મૂલ્યો સંબંધી વાત કરીએ તો કદાચ સંસાર વ્યવહારના પ્રશ્નોનો પ્રત્યક્ષ અનુભવ ન હોય, સંતાન ઉછેરનો પ્રત્યક્ષ અનુભવ ન હોય, પણ પારિવારિક સંપ કેવી રીતે રહે, અંદર એકબીજાને કેટલા પ્રેમથી તમે પૂર્ણપણે સ્વીકારી શકો છો, એકબીજાને સહી શકો છો, એટલે કે ટોલરન્સ લેવલ તમારું કેવું છે, એક્સેપ્ટન્સ લેવલ કેવું છે, અકોમોડેશન લેવલ કેવું છે, એડજસ્ટમેન્ટ લેવલ કેવું છે, કોમ્પ્રોમાઇઝનું લેવલ કેવું છે, એમાં સુધારો આવે એટલે એમાં પારિવારિક સુખ, પારિવારિક સ્થિરતા, પારિવારિક આનંદ અને તમામ પારિવારિક મૂલ્યો સમાયેલા છે. એટલે આ જ અગત્યની વાત છે. તમે ઓછું કમાતા હોય કે વધારે કમાતા હોય, તમારું ઘર 4 BHK નું હોય કે 2 BHK નું હોય, તમારી પાસે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, વોટ મેટર્સ મોસ્ટ, અગત્યની વાત શું છે કે તમે પરિવારમાં એકબીજાને કેટલા પ્રેમથી સમજી શકો છો, સ્વીકારી શકો છો, આનંદ કરી શકો છો, સાથે રહી શકો છો, એ તમારું માપદંડ છે. એ પારિવારિક મૂલ્યો સંબંધી વાત કરવાની છે. તમને આશ્ચર્ય એ પણ થશે કે ઓલિમ્પિક્સ રમતમાં જેટલા મેડલ વિનર્સ છે એમાંથી 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી, છતાં એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. એટલે અમે કદાચ સંસાર વ્યવહાર નથી કર્યો, પણ તમને સારી રીતે પારિવારિક જીવન સંબંધી માર્ગદર્શન આપી શકીએ છીએ. કારણ કે ઘણી વખત રમત રમનાર કરતા રમતને બહાર રહીને જોતા હોય એ રમતને સારી રીતે એનાલાઇઝ કરી શકે છે અને માર્ગદર્શન આપી શકે છે. તમને એ પણ આશ્ચર્ય થશે કે ધારો કે ઇંગ્લેન્ડમાં ફૂટબોલ રમાતું હોય, EPLમાં, ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં, એમાં ઘણી બધી ફૂટબોલ ટીમ્સ એવી છે કે એના કોચ કોઈ દિવસ એ લેવલનું ફૂટબોલ રમ્યા જ નથી, છતાં રમતને સારી રીતે નિહાળી છે, રમતને સારી રીતે એનાલાઇઝ કરી છે, એટલે ખૂબ સુંદર માર્ગદર્શન પોતાની ટીમને આપીને વિજેતા બનાવી શકે છે, ટુર્નામેન્ટ વિનર બનાવી શકે છે. એમ આ પારિવારિક મૂલ્યો સંબંધી વાત જ્યારે આવે ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી અમદાવાદમાં ધામધૂમપૂર્વક ઉજવાશે, એમને જે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામૂહિક જીવન, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન, જાહેર જીવન, એનો જે પ્રત્યક્ષ અનુભવ છે તમારી સાથે શેર કરવાનો છે. તો આપણે જે વાત કરતા હતા કે ઓલિમ્પિકના રમતવીરોને ઘણી વખત એવા કોચ હોય છે કે એક કક્ષાની રમત રમ્યા નથી, છતાં પોતાના શિષ્યને મેડલ અપાવી શકે છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગની ફૂટબોલ ટીમને પણ એના કોચ એક કક્ષાનું ફૂટબોલ નથી રમ્યા, છતાં એ ત્યાં પહોંચાડી શકે છે. તો આ સંતો તો સમાજમાં ઘરે ઘરે ફરે છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભગવાન સ્વામિનારાયણના વખતથી આજ સુધી અને ભવિષ્યમાં કાયમ માટે પણ ઘરે ઘરે ફરી પ્રત્યક્ષ પરિવારજનોને, પુરુષોને મળીને એમની સાથે બેસીને નાના મોટા પ્રશ્નોની ચર્ચા, સમાધાન કરીને આ સુંદર માર્ગદર્શન આપે છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જે અનુભવ કે પારિવારિક જીવન કેવી રીતે સુખથી જીવવું, એ તમારી સાથે શેર કરવાનો છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન
દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા છે. વ્યક્તિગત પારિવારિક જીવનના સુખાકારી માટે, ઉત્થાન માટે લોકો અમને પત્રો લખતા, વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક પ્રશ્નો હોય એ પ્રશ્નના ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ એમને લેખિત આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો પ્રમુખ સ્વામી મહારાજ વાંચતા અને એને લેખિત ઉત્તર આપતા. અને એ ઉત્તર સમાધાનકારી, એ ઉત્તર છે એ યોગ્ય રીતે સોલ્યુશન આપતા. ખાલી આશીર્વાદ નહીં પણ સચોટ માર્ગદર્શન આપતા. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. તમારા દીકરા કે દીકરીના લગ્ન હોય ને તમારે 5-15 ઘરે પણ રૂબરૂ કંકોત્રી આપવા જવાનું થાય ત્યારે તમને ખબર પડે કે સાંજ પડે 10 ઘરે ગયા હોય તો કેવી રીતે અને શું શારીરિક માનસિક પરિસ્થિતિ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન રોજના 70, 80, 100 ઘરે જતા. રોજના 5, 7 ગામોમાં જતા. અને આ બધા સ્ટેટિસ્ટિક્સ એમના 51 વર્ષની ઉંમરના પછીના છે. જ્યારે બૌદ્ધા લોકો એ નિવૃત્તિનો વિચાર કરતા હોય તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે આવું ભગીરથ કાર્ય ઉપાડેલું. વ્યક્તિગત મુલાકાતો સવાર, બપોર, સાંજ પ્રમુખ સ્વામી મહારાજ આપતા. એમના જીવનકાળ દરમિયાન એમણે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે. એમના પ્રશ્નો સાંભળ્યા છે, એમના પ્રશ્નોનું સમાધાન કર્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને જન સમુદાય, જનજીવન એનો વ્યાપક અને વિપુલ અનુભવ એ તમારી સાથે શેર કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે તમારા પરિવાર માટે તમારે સમય આપવો, પરિવારની કાળજી રાખવી અને પરિવારના મોભી તરીકે તમામ પરિવારજનોનું વ્યક્તિગત રીતે અને પરિવારની દ્રષ્ટિએ પૂર્ણ રીતે જવાબદારી સ્વીકારવી અને નિભાવવી. અત્યારે આપણે જાણીએ છીએ કે શહેરીકરણ થઈ રહ્યું છે એટલે પરિવારનું વિભાજન તો એક અનિવાર્ય સંજોગ અને પરિસ્થિતિ બની જાય છે. બેઝિકલી સમાજમાં 3 પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ ફેમિલી છે કે જેમાં 3 પેઢી સાથે રહેતા હોય. એમાં દાદા દાદીના ખોળામાં પૌત્ર પૌત્રીઓ મોટા થાય, રામાયણ મહાભારત જેવા સુંદર ગ્રંથો સાંભળે, હૂંફ અને પ્રેમ પ્રાપ્ત કરે અને ઘર ભર્યું ભર્યું લાગે અને પરિવારમાં સંસ્કાર, સંસ્કૃતિ એ પરંપરામાં ચાલ્યા આવે. આ જોઈન્ટ ફેમિલીનો એટલે કે સંયુક્ત પરિવારનો એ બહુ જ મોટો લાભ છે. પણ જાણીએ છીએ કે અત્યારે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, શહેરીકરણ થતું હોય, સંતાનો મોટા શહેરમાં ભણવા માટે અને કમાવા માટે જતા હોય એટલે બહુ સંયુક્ત પરિવારો અત્યારે સમાજમાં આપણને જોવા મળતા નથી. બીજા પ્રકારના પરિવાર છે ન્યુક્લિયર ફેમિલી કહેવાય. જેમ આપણે વિજ્ઞાનમાં ભણ્યા કે એક એટમ હોય, એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક ન્યુટ્રોન હોય. પ્રોટોન હોય એને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય, એ પોતાના ઓર્બિટમાં ફર્યા કરે. ઇલેક્ટ્રોન હોય એની પાસે નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય, એ પોતાની ઓર્બિટમાં ફર્યા કરે. અને પેલું ન્યુટ્રોન વચ્ચે નાનું બેઠું હોય, એની પાસે કોઈ ચાર્જ ના હોય, એની પાસે કોઈ મૂવમેન્ટ ના હોય. એટલે અત્યારના મોટા શહેરોના પરિવારમાં ન્યુક્લિયર ફેમિલી છે. પ્રોટોન એટલે પિતાજી અને પોઝિટિવ ચાર્જ એટલે પોતાની નોકરી, ધંધા, વેપારના કામમાં ફર્યા કરે. એની માતા છે એ આ ઇલેક્ટ્રોનની જગ્યાએ એને પણ પોતાનો ચાર્જ, એને પણ સોશિયલ પાર્ટી ને કીટિંગ ને બધું હળવું મળવું ને બધું સોશિયલાઇઝિંગ ચાલ્યા કરે. અને વચ્ચે એક પેલું બિચારું નાનું ન્યુટ્રોન એટલે કે સંતાન, એ બિચારા પાસે કોઈ ચાર્જ નહીં, સત્તા નહીં, કોઈ મુવમેન્ટ નહીં, જોયા કરે પપ્પા મમ્મી ક્યારે નજીક આવે, પણ પેલા નજીક જ ના આવે. જેમ એટમમાં પ્રોટોન ઇલેક્ટ્રોન નજીક ના આવે, એમાં નજીક ના આવે. એટલે બધા ન્યુક્લિયર ફેમિલી છે.
અને ત્રીજા પ્રકારના તો અત્યારે ઘરે ઘરે આપણે જોવા મળે છે, એ છે વાયર્ડ ફેમિલી. એટલે કે વાયર્ડ પરિવાર એટલે શું? પરિવારમાં બધા ભેગા જ રહેતા હોય, એક જ છત નીચે હોય, પણ બધા એકબીજા સાથે નહીં પણ વાયર સાથે કનેક્ટેડ હોય. એક જ રૂમમાં જમ્યા પછી સોફા ઉપર બધા બેઠા હોય, પણ બધા પોતપોતાના મોબાઈલ ઉપર હોય, લેપટોપ ઉપર હોય, આઈપેડ આઈપોડ ઉપર હોય. એટલે એકબીજા સાથે કનેક્ટેડ નહીં પણ વાયર સાથે કનેક્ટેડ, એટલે એને વાયર્ડ ફેમિલી કહેવાય. એ તો આપણને બધાને લાગુ પડે છે. હા કે ના? હા હોય તો હાથ ઊંચા કરો એટલે ખબર પડે. તો બધા હાથ ઊંચા કરીએ છીએ કે આ વાયર્ડ ફેમિલીમાં આપણે જીવીએ છીએ. આ અત્યારની એક વાસ્તવિક પરિસ્થિતિ છે. આ સંજોગોમાં અત્યારે આપણે જીવીએ છીએ. એની વચ્ચે પારિવારિક મૂલ્યો માટે પ્રથમ મોટી જવાબદારી જે પ્રમુખ સ્વામી મહારાજે કીધી કે સમય આપવો, સંભાળ રાખવી અને પૂર્ણ રીતે પોતાના પરિવારની જવાબદારી લેવી. આપણે બધા એમ કહેશું કે અમે કરી જ રહ્યા છીએ, પણ તમે આગળ ઉપર વાતો સાંભળશો એટલે ખ્યાલ આવશે કે આપણે ઘણા બધો સુધારો કરી શકીએ છીએ. આપણે હજી ઘણી બધી વાત સમજવાની અને શીખવાની બાકી છે. તમે તમારા પરિવારની પૂર્ણ રીતે જવાબદારી લીધી હોય તો તમે એક એક સભ્યને સારી રીતે સમજી શકો. એક એક સભ્યની ઈચ્છા હોય, એક એક સભ્યના મનમાં જે વિચારો હોય એને તમે સમજી શકો અને સ્વીકારી શકો. જો અહીંયા આપણે ઘણી બધી ખામી રહી જાય છે. આપણે ઘણી વખત ટેકન ફોર ગ્રાન્ટેડ હોય. આપણે એક બિંબ બાંધી લીધું હોય કે મારો દીકરો આ રીતનો છે, દીકરી આ રીતની છે, મારો પરિવાર આ રીતનો છે. પણ આ તો ઇવોલ્યુશન છે, પડે પડે બદલાયા કરે છે. એટલે કે ઈચ્છાઓ, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, એના વિચારો એ બધું આપણે જાણવું પડે. એની માટે સમય કાઢી એની સાથે બેસવું પડે. તમે તમારા પરિવારના સભ્યને સાહજિક સ્વીકારો એ આનંદની વાત છે, પણ એને સમજવા એ ખૂબ જરૂરી છે. તો કયા સમયે કયા પ્રસંગે કેવો રિસ્પોન્સ આપશે ને કેવું રિએક્ટ કરશે ને એ તમને ખ્યાલ આવે. જો એ તમે ન કર્યું હોય તો પરિવારમાં નાના મોટા પ્રસંગે એ નાની મોટી ફરિયાદ અથવા નાના મોટા પ્રશ્નો એ સર્જાવાની પૂર્ણ શક્યતા છે. તો પરિવારના સભ્યોને સારી રીતે સમજવા, પરિવારના સભ્યોને સારી રીતે સમજીને એ લોકો સાથે એ પ્રકારનું વર્તન રાખવું, એ પ્રકારનો વ્યવહાર કરવો એ અત્યંત જરૂરી છે. મુંબઈમાં ઘણા વર્ષો પહેલા એક પ્રસંગ બનેલો જેમાં અજીત નાબર નામનો એક છોકરો, બહુ ધ્યાનથી આ પ્રસંગ સાંભળજો. જ્યારે તમે તમારા પરિવારજનોને યથાર્થ સમજી ઓળખી ન શકો ત્યારે કેવા પ્રશ્નો પરિવારમાં સર્જાય છે. અજીત નાબર છે મહારાષ્ટ્ર બોર્ડમાં 12મા ધોરણમાં પ્રથમ 10 ક્રમાંકમાં હતો. એના 2 વર્ષ પહેલા 10મા ધોરણમાં પણ પ્રથમ 10 ક્રમાંકમાં હતો. એટલે ખૂબ તેજસ્વી વિદ્યાર્થી. એની પોતાની ઈચ્છા હતી કે મારે ઓપન હાર્ટ સર્જરી એટલે કે મારે ડોક્ટર થવું છે. એના પિતાની ઈચ્છા હતી કે મિકેનિકલ એન્જિનિયર થાય, કારણ કે પિતાને પોતાને મિકેનિકલ એન્જિનિયર થવું હતું, એ સપનું બાકી રહી ગયેલું. એટલે પછી એની ઈચ્છા હતી કે મારો દીકરો છે મારું સપનું પૂરું કરે. 12મા ધોરણમાં આટલો સુંદર રીતે ઉત્તીર્ણ થયો. પછી એને ઓપન એક્ઝામ્સ આપી. એમાં ભારતની પહેલા નંબરની એન્જિનિયરિંગ કોલેજ IIT પવાઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પવાઈમાં એને એડમિશન મળ્યું. કારણ કે એના પિતાજીનો આગ્રહ હતો કે તું એન્જિનિયરિંગ જ કર. એની પોતાની ઈચ્છા તો હાર્ટ સર્જન થવાની હતી, પણ પિતાનો દુરાગ્રહ એટલે IITમાં એને ઓપન ટેસ્ટ આપી. તેજસ્વી વિદ્યાર્થી હતો એટલે સારી રીતે ઉત્તીર્ણ થયો. પણ એને એમાં રસ નહોતો, એની ઈચ્છા નહોતી.
એટલે પ્રથમ સેમિસ્ટરમાં એ ફેલ થયો, સેકન્ડ સેમિસ્ટરમાં ફેલ થયો, વર્ષ બગડ્યું. જે વિદ્યાર્થી 10મા ધોરણમાં 1 થી 10 નંબર લાવેલો, 12મા ધોરણમાં 1 થી 10માં હતો, એ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં પહેલા સેમિસ્ટરમાં ફેલ, બીજા સેમિસ્ટરમાં ફેલ, વર્ષ બગડ્યું. પછી માંડ બધી એક્ઝામ ક્લિયર કરીને પાછો બીજા વર્ષમાં પ્રવેશ કર્યો, પાછો આ ત્રીજા સેમિસ્ટરમાં ફેલ થયો. એના પિતા એને ઘરે ખીજાય, ટોકે, વઢે ને મારે પણ ખરા. આણે વારે વારે કીધું કે મને રસ જ નથી એન્જિનિયરિંગમાં, તમે મને મેડિસિન કરવા દો. એના પિતા કે ના, તારે એન્જિનિયરિંગ જ કરવાનું છે, મારું અધૂરું સ્વપ્ન તારે પૂરું કરવાનું છે. જો પરિવારમાં કેવા પ્રશ્નો ઊભા થાય છે જ્યારે માતા પિતા પોતાના સંતાનોને યથાર્થ સમજી નથી શકતા, એની ઈચ્છા શું છે, એનું ભવિષ્ય શું ઘડવા માંગે છે, બહુ શાંતિથી તમારીની સાથે બેસીને આ વાતની ચર્ચા કરવી જોઈએ. એમાં એક વખત એવો પ્રસંગ બન્યો કે અજીત નાબર કોલેજની ગેલેરીમાં ઉભેલો એના મિત્રો સાથે. એને ભણવામાં તો કોઈ રસ હતો નહીં. એ વખતે ત્યાંથી પ્રોફેસર પસાર થયા અને પ્રોફેસરે જરા કટાક્ષ માર્યો અજીત નાબરને કે થોડા દિવસ પછી મિકેનિક્સનું પેપર છે, તું તો ઇન્ટરનલ એક્ઝામમાં 30માંથી 0 લાવેલો, હવે આ 70 માર્કના પેપરમાં તારે કેટલા 10 આવશે, એવો ટોણો માર્યો. એટલે અજીત નાબરને પેલો જે એનો વિદ્યાર્થી અંતરમાં હતો ને જાગી ગયો. એણે પ્રોફેસરને કીધું કે સર, આઈઆઈટી પવઈના ઇતિહાસમાં આ મિકેનિક્સના પેપરમાં સૌથી હાઈએસ્ટ માર્ક 70માંથી કોણ લાવ્યું છે, રેકોર્ડ કયો છે? એટલે એના પ્રોફેસરે કીધું કે 64 માર્કનો રેકોર્ડ છે. અજીત નાબરે બધાની વચ્ચેના પ્રોફેસરને ચેલેન્જ આપી કે સર, ટેક ધીસ એઝ અ ચેલેન્જ, આઈ વિલ બ્રેક ધ રેકોર્ડ. મારી આ ચેલેન્જ તમે લો, હું આ રેકોર્ડ તોડી નાખીશ. એના પ્રોફેસર કે મેં તને ભણાયો છે 1 વર્ષથી, તું નબળો વિદ્યાર્થી છું, હું જાણે છું, અને પાછું 30માંથી તું 0 લાવેલું છે ઇન્ટરનલ એક્ઝામમાં, અને થોડા દિવસ પછી પેપર છે, તે મારા બધા ક્લાસીસ બંક કર્યા છે, મને ખબર છે, તું કઈ રીતે રેકોર્ડ તોડવાનો? અજીત નાબરે કીધું કે સર, આ તો મને ભણવામાં રસ નથી એન્જિનિયરિંગમાં, બાકી તમે મારું કૌશલ્ય જાણતા નથી. પ્રોફેસરને ચેલેન્જ આપી. એણે બાજુના વિદ્યાર્થીને પૂછ્યું કે આ પરીક્ષામાં કયા કયા પુસ્તક વાંચવાના, હમણાં 10 દિવસ પછી છે એમાં, અને સીધો લાઇબ્રેરીમાં ગયો, એ બધા પુસ્તકો ભેગા કર્યા, વાંચવાની શરૂઆત કરી, અને 10 જ દિવસની તૈયારી પછી એ પરીક્ષામાં અપિયર થયો. અને એ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એણે 70માંથી 64 માર્કનો આ સબ્જેક્ટનો રેકોર્ડ તોડી નાખ્યો. કેટલો તેજસ્વી વિદ્યાર્થી કહેવાય. પાછો બાકીના 4 પેપરમાં પાછો ફેલ. કારણ કે એને ભણવાની જ ઈચ્છા નહોતી, કે મને ખોટો એન્જિનિયરિંગમાં મૂકી દીધો પપ્પાએ, મારે તો મેડિસિન જ કરવું છે. અને 2 વર્ષ પછી એ અભ્યાસ પૂરો ન કરી શક્યો, એટલે એને કોલેજમાંથી ઉઠી જવું પડ્યું. અને આજે જ્યારે આપણે આ વાત સાંભળી રહ્યા છે ત્યારે મુંબઈમાં સાન્તાક્રુઝમાં એક સામાન્ય ગેરેજમાં એક ગેરેજના મિકેનિક તરીકે નોકરી કરે છે. કેવો વિદ્યાર્થી, અને ક્યાં પહોંચવાનો હતો. એના પિતાશ્રી એને મેડિસિન કરવા દીધું હોત તો અત્યારે કદાચ વિશ્વ કક્ષાના આવા કોઈ ડેન્ટન કુલી જેવા ડૉક્ટર છે, ડૉક્ટર સુબ્રમણ્યમ છે, ડૉક્ટર અશ્વિન મહેતા છે, ડૉક્ટર ભટ્ટાચાર્ય છે, એ કક્ષાનો કોઈક મોટો ડૉક્ટર અત્યારે આપણને સમાજમાં એનું નામ સાંભળવા મળત. એટલે પારિવારિક મૂલ્યોમાં, પારિવારિક સુખમાં પ્રથમ વાત એ છે કે આપણે આપણા પરિવારના દરેક સભ્યને ખૂબ શાંતિથી સમજીએ. એની ઈચ્છા શું છે, એના મનના વિચારો શું છે, બહુ શાંતિથી બેસીને પરિવારમાં બધાએ સાથે ખુલ્લા મને ચર્ચા કરવી, પ્રશ્નોત્તરી કરવી, અને સારી રીતે એકબીજાને જાણવા અને સમજવા. તો તમે સુખથી સારી રીતે રહી શકશો, અને તો તમારા સંતાનોનું ભવિષ્ય એ ઉજ્જવળ થશે. આ સમજવું બહુ જરૂરી છે, નહીં તો મોટી ઉંમરે પણ પ્રશ્ન થાય છે. તમને આશ્ચર્ય થશે કે અત્યારે દિલ્હીમાં રોજના 70 થી 80 છૂટાછેડાના કેસ નોંધાય છે. મુંબઈમાં પણ રોજના 60 થી 70 ત્યાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસ નોંધાય છે.
હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100 છૂટાછેડાના કેસ નોંધાય છે. તે એટલી બધી શું તકલીફ પડી જતી હશે? પણ આશ્ચર્યની વાત એ છે કે મુંબઈમાં બાંદ્રામાં રોજના જે 60 થી 70 છૂટાછેડાના કેસ નોંધાય છે એમાં 5% કેસ 60 થી ઉપરના નોંધાય છે. એટલે કે 60 વર્ષથી ઉપરથી મોટા હોય એવા પતિ પત્ની છૂટાછેડા માટે કેસ નોંધાવે છે. હવે 35 વર્ષ ચાલી ગયું, 25 વર્ષે લગ્ન થયા હોય તો 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15 ની વાત છે, ચલાવી લો. આમે 70-75 થશે એટલે એકાદી વિકેટ પડવાની જ છે, તો હવે ચલાવી લેવાનું છે. પણ નથી ચાલતું. કારણ શું? કે એકબીજાને સમજી નથી શક્યા, સમય નથી આપ્યો, સંભાળ નથી રાખી, જવાબદારી પૂર્ણ રીતે લીધી નથી. એનાલિસિસ થયું કે 60 વર્ષથી ઉપરના ડિવોર્સ માટે, છૂટાછેડા માટે કેમ નોંધાવે છે? એના કારણ શું? તો કેવા ક્ષુલ્લક કારણો છે. એક કારણ એવું આવ્યું કે સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ છૂટાછેડાનું કારણ. હા, તમને હસવું આવે એવું લાગે છે પણ હકીકત કારણ છે. હવે એકને 2 ઉપર પંખો જોઈતો હોય, એકને 5 ઉપર જતો હોય, એકને એસી છે 18-20 ઉપર જોઈતું હોય, કોકને 25 ઉપર જતો હોય. છૂટાછેડા. અરે ભાઈ, એક રજે વધારે ઉઠી લેવાની, અથવા બંને પ્રેક્ટિસ કરીને એકને પંખો 1 ઉપર જતો હોય, બીજાને 4 ઉપર જતો હોય તો 2 કે 3 ઉપર 2 એડજસ્ટ થઈ જવાનું. પણ ન થાય. એક કારણ એવું અપાયું કે સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે શું? કે એકદમ 60 વર્ષની ઉંમર પછી પતિ પત્ની વિશે ફરિયાદ કરે અને પત્ની પતિ વિશે ફરિયાદ કરે કે હવે એને ડ્રેસિંગ સેન્સ રહી નથી. એટલે હવે 60 વર્ષની ઉપરની ઉંમર થાય તો જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. પણ જો આવા ક્ષુલ્લક કારણોના લીધે છૂટાછેડા થાય છે કારણ કે આપણે પરિવારના સભ્યોને સમજી નથી શક્યા, તો એ સમજવા એ ખૂબ જરૂરી છે. માઇક્રોસોફ્ટ કંપનીના CEO બન્યા, ચેરમેન બન્યા સત્ય નદેલા. આપણા ભારતનું ગૌરવ કહેવાય. ભારતનું બહુ જ મોટું ગૌરવ કહેવાય કે માઇક્રોસોફ્ટ કંપનીમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના CEO ચેરમેન બન્યા ત્યારે એમને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં સૌથી મોટી પ્રેરણાઓ તમે ક્યાંથી પ્રાપ્ત કરી? ત્યારે સત્ય નદેલાએ કહ્યું કે મારા જીવનની સૌથી મોટી પ્રેરણાઓ મને મારા માતા પિતાથી પ્રાપ્ત થઈ છે. કારણ કે મારા માતા પિતાએ મને સ્વતંત્રતા આપી અને સ્વતંત્રતાની સાથે મને આત્મવિશ્વાસ આપ્યો કે તારો જે વિચાર છે સાચો ને સારો છે. તારા વિચારની પુષ્ટિ માટે અમે પ્રયત્નશીલ રહેશું, તને કાયમ ટેકો આપશું, તું જા બેટા તારા રસ્તા ઉપર. એ આત્મવિશ્વાસ અને ટેકો મારા મા બાપે મને આપ્યો. એટલે હૈદરાબાદની એક નાની સ્કૂલમાં ભણેલો હું સત્ય નદેલા આજે માઇક્રોસોફ્ટનો CEO બની શક્યો. એટલે મા બાપ તરીકે આપણી આવી જવાબદારી છે કે આપણા સંતાનોને સારી રીતે સમજી એને પૂર્ણ રીતે સહકાર આપી અને એનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા માટે પ્રયત્ન કરીએ તો એમાં પારિવારિક સુખ રહેલું છે. એટલે આ વાત કરી છે કે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. સમય, સંભાળ અને જવાબદારી. કોઈ અંગ્રેજી વિચારકને પૂછવામાં આવ્યું કે વોટ કેન બી ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ પેરેન્ટ્સ ઇન ધેર ચિલ્ડ્રન્સ લાઈવ્સ. માતા પિતાનું સૌથી મોટું યોગદાન સંતાનોના જીવનમાં શું હોઈ શકે? ત્યારે બહુ સુંદર એમને ઉત્તર આપ્યો કે રૂટ્સ એન્ડ વિંગ્સ. એટલે કે મા બાપે એમને મૂળિયા પણ આપવાના અને પાંખો પણ આપવાની. બહુ સુંદર વાત કરી. મૂળિયા એટલે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, અને પાંખો એટલે એને સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપવાના. તો આવી રીતે એ સંતાનો સાથે આપણે વ્યવહાર કરીએ, એને સાચવીએ, સંભાળીએ, તો એ પારિવારિક મૂલ્યોનું જતન છે.